દશરથજીને એમ થયું કે તપસ્વીનો વેશ ઉદાસી જીવન વિતાવવા માટે હવે કઈ કદાચ એમ કહે કે ભરતને રાજ હોપી અને તમે જંગલમાં જઈ જાઓ. દશરથજી મનોમન તૈયાર થઈ ગયા, કાંઈ વાંધો નહીં, કે હવે કઈ એમ કહે કે તમે તપસ્વીનો વેશ લઈ અને જંગલમાં વહી જાજો. પણ કીધું ઉભા રહ્યો, સાંભળો દશરથ, સાંભળો તમે રાજા, હું જે કહું મારી વાત સાંભળો. 14 બરસ રામ કઈ તારું મોઢું મને નહીં બતાવતી, જવા દે. આ શું માંગશો? તને શરમ છે? તને ભાન છે? રામ તારો દીકરો છે, તેને કેટલો પ્રેમ કર્યો છે. કઈ આજ આમાં મારો વાંક નથી, આજ મારા કરમ ફૂટી ગયા. કઈ આજ પછી મને મોઢું નહીં દેખાડતી, જવા દે. આમ કઈ દશરથ રાવ ગયે પોતાના, રાવ એટલે રાજા, રાજા પોતાના રૂમમાં ગયા. સંધ્યાનો કાળ ઢળી ગયો, દરરોજના સમય પ્રમાણે બધા ભેળા થવા જોઈએ નથી. આ સુમંતજીએ જઈને રામજીને કીધું, રામ દશરથજી દરબારમાં નથી આવ્યા, કઈ દેખાણા નથી, જુઓ તો શું થયું છે. અને કઈ ની પાસે જઈ અને રામજી પૂછે છે કે માં કેમ આવા કપડા પહેર્યા છે, મારા પિતાજીને શું થયું છે, કેમ આવું આ બધું ઉદાસીન વાત. કઈ કીધું કાંઈ નહીં રામ, તો મેં તમારા પિતાજીની પાસે એક વરદાન માંગ્યું છે. શું? મેં વરદાન માંગ્યું છે, રામ તમને વનવાસ અને મારા દીકરા ભરતને ગાદી. કઈ ના પગ પકડ્યા, રામજી કુદા કમેડા મારવા. વાહ મારી માં, કેવું સારું વરદાન તે માંગ્યું છે. કાલ રાતનું મને વિચાર આવતો હતો, જ્યારથી મારા પિતાશ્રીએ મને રાજનો કાજ હોપવાની વાર આવી ત્યારથી મને ઉપાધિ થતી હતી કે મારું કોણ, મારે કેમ રાજ સંભાળવું, આ બધી ઉપાધિઓ થતી હતી. પણ માં બીજા બધા વગડાના વા. કઈ મારી માં તે વરદાન સારું થયું, મને મનમાં એવું થતું હતું કે મારું હળવું થાય તારું તે ભરત માટે. અને આ યાદ રાખજે માં, તે મારું કાંઈ લઈ નથી લીધું. ભરત પ્રાણ પ્રિય પાવઈ રાજુ, વિધિ સબ વિધિ સન્મુખયા. ભરત તો મારો જીવ, ભરત મારો ભાઈ નથી, મારો પ્રાણ છે. અને ઈ રાજા બને. આજ તો વિધાતા મારી સામે આવીને પૂછવા જ મળ્યા, રામ માગી લ્યો ને. વિધાતા પાસે માગ્યું નો એ બધું મળે છે. અને ભરત રાજા બને તો માં બહુ મોટો ઉપકાર થઈ જાય. કારણ કે હું રાજા બને તો ખાલી રાજા રહે, પણ તે વરદાન માંગ્યું ને તો હું રાજાનો મોટો ભાઈ બની ગયો. બહુ તો હું રામને રાજા કેવા, દશરથ નો દીકરો ને અયોધ્યાનો રાજા કેવા. પણ દુનિયામાં કોઈ હવે પૂછે કોણ છે રામ, તો એમ કહે અયોધ્યાનો રાજા ભરત, એનો મોટો ભાઈ છે રામ. મારે રાજ જોતું જ નથી, માં બહુ સારું કર્યું. અને તે મને વનની અંદર મોકલ્યું નથી, વનનું રાજ આપ્યું છે. પિતાશ્રી આવી વાતમાં ઉદાસ થઈ ગયા. નક્કી મારો કાંઈક અપરાધ થઈ ગયો હોય તો જ દશરથજી, તો જ પિતાજી આવે. એને મારી ઉપર ભરોસો નહીં હોય, મારો માં કંઈક અપરાધ થઈ ગયો છે. કઈ કીધું કે રામ અપરાધ કરવાની લાયકાત તારામાં નથી. કઈ રામને કીધું, દીકરા ભૂલ કરે જેનામાં લાયકાત, ભૂલ કરવા માટે લાયકાત જોઈએ, પણ રામ તારામાં એ લાયકાત નથી કે તું ભૂલ કરે. તો માએ કીધું, રામે કીધું માં તો સાંભળ. સુનુ જનની સોઈ સુત બેડ ભાગી, જો પિતા વચન તો અમે ધન્ય કહેવાય. ગયા રામની પાસે, રામ દશરથજીની પાસે પિતાશ્રી આટલી અમથી નાની વાતમાં તમે આમ ઉદાસ થઈને બેઠા છો. મારી માએ તમે વિચારો કઈ નબળું નથી માંગ્યું, સારું માંગ્યું છે. એમ નહીં, આજ દશરથજીએ ભગવાન આંખ ખોલીને ભોળાનાથને યાદ કર્યા. દોહો લખ્યો રામાયણમાં, આશુતોષ અવઢારદાની દીન જને. હે કૈલાસપતિ ભોળાનાથ, હે શિવ, હે મહાદેવ, ત્રાહિમામ, આ દુનિયાના બધા લોકોએ તારી પાસે આવીને વરદાન માંગ્યા છે. એવા વરદાન મારે કંઈક અલગ જોઈએ છે.
દુનિયાના બધાય બાપે તારી ઉપર પાણીનો લોટો ચડાવતી વખતે એવું કીધું છે કે મારા છોકરા મારા કૈયા મારે મારું કયું કરે, પણ હે ભગવાન આજ મારી ઈચ્છા છે કે મારો રામ મારું કયું ન કરે. આજ તું મને વરદાન આપ, મારો દીકરો મારું કયું ન કરે. મારું કયું કરશે તો વનમાં જવું પડશે. મને એક વરદાન આપી દે ભગવાન ભોળાનાથ કે મારે વનમાં દીકરા નથી મોકલવું. મને વરદાન આપ, મારો દીકરો મારું કયું ન કરે. આશુતોષ તું ઔઢર દાની અને આરત હરવું, તું બધાના દુઃખ હરે, મારું એટલું કામ નહીં કરે. રામ દશરથજીને સમજાવી અને કૌશલ્યાની પાસે જઈને પગે લાગ્યા. માં શું આજ તો બહુ રાજી થયા જેવો દિવસ છે, કેમ તને ખબર છે શું? આજ પિતાશ્રીએ એમની પાસે ગયો, પિતાશ્રીને મેં સમજાવ્યા ને તો પિતાશ્રીએ અને માં કઈ બે ભેળા થઈ અને નક્કી કર્યું છે કે અયોધ્યાની ગાદી રામને. અને મારી માં કૌશલ્યા સાંભળ, હજી બીજા સમાચાર તો બાકી છે. હું મોટો છું ને એટલે મારી માં કઈ મને મોટું રાજ આપ્યું છે. હા, ભરત નાનો છે એટલે એને અયોધ્યાનો રાજા બનાવ્યો છે, અને હું મોટો છું એટલે કઈ મને જંગલનો રાજા બનાવ્યો છે. માં મારે જંગલમાં જવું છે. કૌશલ્યાએ કીધું કે તારા પિતાએ કીધું? હા, પિતાએ કીધું છે. કૌશલ્યાએ કીધું કે તારા બાપે એકલાએ કીધું હોત તો હું તને હજી રોકી લેત. હા, કદાચ દશરથે એકલાએ કીધું હોત રામ કે તમે જંગલમાં જાઓ તો હું રોકી લેત, પણ રામ મારી કરતા વધારે પ્રેમ કરનારું કોઈ તને હોય તો કઈ છે. હા, અને કઈ કીધું છે એટલે હવે વાર નહીં લગાડતા, તમે જતા જ રહો. યાદ રાખજો, કૌશલ્યાએ ખાલી રામને જન્મ આપ્યો છે. કૌશલ્યાએ ખાલી રામને જન્મ આપ્યો છે. મર્યાદા પુરુષોત્તમ રામને જન્મ કઈ આપ્યો છે. હા, કઈ નો હોત તો મર્યાદા પુરુષોત્તમ રામનું દર્શન ન થાય. કઈ કીધું છે ને માં. હા હા, જાઓ. ત્યાં સીતાજી આવ્યા. સીતાજી આવી અને પગના અંગૂઠેથી ધરતીને ખોદે છે. આમ ગમે ત્યારે માણસ બહુ ચિંતામાં હોય ને ત્યારે પગ દબાવીને ખોદે. મને તમને દુઃખ પડે ત્યારે બાપ નો સાંભળે, માં સાંભળે. હા, જ્યારે આપણી પર કઈ સંકટ આવે, ઉપાધિ થાય ત્યારે એ માં આ શબ્દ નીકળે છે. આજ દુઃખ આવ્યું, જાનકીને કોણ સાંભળ્યું? માં સાંભળી. એની માં કોણ છે? ધરતી છે. ધરતીને આમ ફરિયાદ કરે છે, માં હવે ધ્યાન રાખજે ઘડીકો, હવે 5-10 મિનિટ મારી ભેગી રહેતી, મને રેઢી નહીં મૂકતી. આમ કે ધરતીને પ્રાર્થના કરે છે. કૌશલ્યાએ સીતાજીને સામે જોઈ રામને કીધું કે હવે મારા હાથ બધું આ અડધી રાતે વાંદરા કુદાકા મારે તો ડરી જવા વાળું પાત્ર, આને તું હું ક્યાં હાચવીશ? સીતાજીએ કીધું કે માફ કરજો, મા દીકરાની વચ્ચે મારાથી બોલાય નહીં, પણ યાદ રાખજો જ્યાં રામ ત્યાં સીતા. રામ હશે ત્યાં હું રહીશ, રામ વિના હું રહીશ નહીં. રામને પરણી, પણ બેટા ત્યાં વાઘ વરુ આ બધું છે, તને તકલીફ થશે નહીં. સીતાજી માન્યા જ નહીં ને, હું જઈશ રામની સાથે. પણ બેટા ત્યાં ન જવાય કે નહીં માં, મેં એક વખત કહી દીધું કૌશલ્યાને. સીતાજી કીધું કે જવાનું પાક્કું છે. રામ લઈ જશે તો સીતા જશે, અને રામ નહીં લઈ જાય તો સીતાના પ્રાણ જશે. બાકી જવાનું એ તો નક્કી થઈ ગયું છે. હવે રામને નક્કી કરવાનું છે કે સીતા જાય કે સીતાના પ્રાણ જશે. લક્ષ્મણજીને ખબર પડી. લક્ષ્મણજી બહુ તૈયાર. લક્ષ્મણજીએ કીધું કે મારે પણ આવું છે. રામજીએ કીધું કે માની રજા લઈ આય. માની રજા લેવા ગયેલા લક્ષ્મણજી સુમિત્રાને પગે લાગીને, આમ જો લાંબુ નથી કરવું એટલે સુમિત્રાજીને પગે લાગ્યા. માં, રામજી અયોધ્યા છોડીને જાય છે, હું પણ ભેગો જાઉં છું, જય શ્રી રામ કરીને. રામજી લક્ષ્મણજી હાલતા, અરે ઉભો તો રે બેટા, તારે ક્યાં જવું છે? એ કે માં અયોધ્યા છોડીને રામ જાય છે, હું એને ભેગો જાઉં છું. સુમિત્રાજી હસવા લાગ્યા, ગાંડો થઈ ગયો છો? ઉભો રહીને વાત કરી પેલા નિરાતે. હું કીધું તે અયોધ્યા છોડીને રામ જાય છે, ખોટી વાત છે. રામ કોઈ દી અયોધ્યાને છોડી ન શકે. અરે માં સાચી વાત છે, માં કઈ વચન માંગ્યા છે, આવું બધું થયું છે નહીં. રામ અયોધ્યાને છોડીને જઈ જ ન શકે. પણ સાચી વાત છે દીકરા, અયોધ્યા એ નથી જ્યાં રામ નથી, અયોધ્યા એ છે જ્યાં રામ છે. રામ નથી એ અયોધ્યા છે જ નહીં. અયોધ્યા છોડીને રામ જાય, અયોધ્યા તો એની ભેગી જશે. અને દીકરા વરદાન આપ્યું છે પહેલેથી, માં કૌશલ્યાને તારી સેવા કરવા જવાનું છે. પણ સેવા કરવા જા તો એક વચન દેતો જા, એ સપને તું મને યાદ નહીં કરે. હા,
આજથી તું એક વરદાન દેતો જા, સપનું આવે તોય તારા મા બાપને તું યાદ નહીં કે આજથી તારી માં જાનકી છે અને તારો બાપ રામ છે. જા સપનું. એટલે 14 વર્ષ લક્ષ્મણજીએ એટલે આંખ બંધ નથી કરી. સુમિત્રાએ કીધું તું કે માં સપને તને મારો વિચાર નહોતો. લક્ષ્મણજીએ વિચાર્યું કે સપનું આવે, સપનામાં તો કોઈનું હાલે નહીં. સપનું આવી જાય, સપનામાં કોઈનું હાલે નહીં. આંખું બંધ થાય તો સપનું આવે ને. 14 વર્ષ સુધીમાં હું આંખું બંધ નહીં કરું. આમ લક્ષ્મણજી ગયા. રામ લક્ષ્મણ સીતાજી પ્રાતઃકાળ થયો, વલકલ પહેરી અને ગયા છે. સુમંત મહારાજ થોડેક સુધી વળાવા ગયા. રસ્તામાં આખા નગરને સુતુમુખી સરયુના કિનારે બધાને આગળ જઈ અને આગળ જતા સુમંત કાકાને પણ રજા આપી અને ભગવાન પાર છવા માટે કેવટને બોલાવે છે. કેવટને બોલાવીને કીધું મને સામે કિનારે લઈ જા. અને એવા સમયે કેવટને કીધું એટલે કેવટ માગી નાવ કેવટ આના કેવટ હોડી લઈ આવ્યો અને ભગવાનને કીધું કે બેહવા દઉં પણ પેલા મને પગ ધોવા દો અને પછી ધોવા દો રઘુરાય શક મને પડ્યો છે મન માય પગ મને રજ તમારી કામણગારી મારી નાગમારી. ભગવાનને કહે છે કે ભગવાન સાંભળ્યું છે તમારા પગનો રજનો સ્પર્શ એક પથ્થરમાંથી શિલામાંથી હલ્યા થઈ ગઈ. ન કરે નારાયણ તમારા પગ પડતા મારી હોડી સ્ત્રી બની જાય તો એકનું માંડ પૂરું થાય છે. એમાં 2 સ્ત્રીનું ભગવાન કેમ કરવું? પરમાત્માના ચરણની રજ ફરી એક વખત ભગવાન વિશ્વામિત્રના યજ્ઞમાંથી જતા હશે અને રસ્તામાં પથ્થર પડ્યો. એ પથ્થર માથે એ રસ્તામાં એક જ પથ્થર હશે કે બીજા હશે? પથ્થર ઘણા હતા પણ રામના ચરણનો સ્પર્શી એને થયો જેને એનો વિયોગ હતો ને જેનામાં લાયકાત હતી. માણસ દુનિયામાં પાર નથી પણ કપાળે તિલક અને ગુરુની માળા એને મળે જેનામાં લાયકાત છે, જેનામાં તપ છે, જેનામાં પવિત્રતા નગર માણસ છે. ભગવાન પગ ધોવા દો. કેવટ એને કીધું જે કરવું એ કરે પણ ઉતાવળે કરજે. અને કેવટ લાકડાની કાથરોટ ભગવાનના પગ રાખ્યા, પગ ધોવે છે. ભગવાન કે કેવટ આમાં ફાવતું નથી બેસતા, હોડીમાં બેહારીને પગ રાખી કઈ મેળ કહેવાય? તો કીધું ભગવાન ટેકો દો ને. ક્યાં દેવો ટેકો? કીધું મારા માથે હાથ મૂકી દો. અને ભગવાને કેવટની માથે 2 હાથ મૂક્યા. ભગવાનના 2 પગ કેવટના હાથમાં, ભગવાનના 2 હાથ કેવટના માથા ઉપર. અને એ સમયે ત્રાહી નજરે જો એને લક્ષ્મણજી સામું દાંત કાઢ્યા. લક્ષ્મણની સામે દાંત કાઢીને જોયું, કીધું કે યાદ આવે છે કાંઈ? શું તું મને ઓળખશો? કીધું ના ના. તો કીધું ઓલો શેષનાગરની શૈયા ઉપર તમે જ્યારે શેષનાગ હતા અને ક્ષીરસાગરમાં ભગવાન તમારી ઉપર સૂતા હતા, લક્ષ્મીજી પગ દબાવતા, ત્યારે હું તમારા દર્શન કરવા આવ્યો અને ભગવાનના ચરણનો સ્પર્શ કરવા જતો હતો. કાચબો થઈને આવ્યો હતો અને તેથી ફૂંફાડા મારીને કાઢી મૂકતા હતા મને. ઈવડો હું છું.
આ તેદુનો ભગવાનને ગોતતો તો આ જો લક્ષ્મણ તારા ભગવાનના બે પગ મારા હાથમાં છે અને મારે ઓલા પણ ખાલી આ પગ જ મળે, અહીંયા તો બે હાથ મારી માથે છે. અને આ જ્યાં વાત પરસ્પર જોઈ ને ત્યાં તો જોઈએ ચતુરાય આ ભીલજનની જાનકી મુસ્કાય जानकीजीને હસવું આવ્યું. એ જાનકી, રામ, સીતા ત્રણેયને ઓળીને પદ કમલ ધોઈ ચઢાવીના ઉતરાઈ ચહે મોહિરા રામજીએ કીધું કે મારી પાસે કાંઈ છે નહીં, નહીંતર હું તને કાંઈક દેત, પણ તારે જોતું હોય માય. ત્યારે કેવટે કીધું છે ભગવાન બીજું કાંઈ જોતું નથી, પણ આપણે ધંધા થયું છીએ. લક્ષ્મણજી ગયેલા ધંધા ભયું હેના પણ કે આ છીએ. લક્ષ્મણજી કહે હું ધંધાભાઈ સમજાણું નહીં. ત્યારે રામને કેવટે કીધું ભગવાન અમે સામાન્ય નાવિક છીએ, હોડી હાંકનારા છીએ, આ કાંઠેથી સામે કિનારે નદીના ઉતારીએ છીએ, તમે પણ નાવિક છો ભવસાગર રૂપી સમુદ્રમાં. ક્યારેક ભૂલે ચૂકે જો રામનું નામ જીભે લેવાનું હોય અને અમારી નાવડી ડૂબતી હોય ત્યારે ભગવાન તમે આવજો અને અમારી ડૂબતી નાવડીને બચાવજો, એટલે આપણો હિસાબ પૂરો થઈ જાય. રામની રજા લઈ કેવટ પાછા વળ્યા, ત્યાંથી ભગવાન પંચવટીની અંદર વિશ્રામ કરે. અહીંયા પરમાત્મા અનેક ઋષિમુનિઓને દર્શન આપી અને રામ, લક્ષ્મણ, સીતા ત્રણેય પર્ણ કુટીર બનાવીને રહે છે.